આજે આપણે બનાવીશું સિંધી દાલ પકવાનની રેસીપી। આ રેસીપી બનાવવામાં ખૂબ જ સરળ છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સિંધી દાલ પકવાન રેસીપી બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલી ચણા દાળને 4 થી 5 કલાક માટે પલાળી રાખી હતી। દાળને તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો। હવે પલાળેલું પાણી કાઢી નાખ્યું હતું અને ચોખ્ખા પાણીથી દાળને 2 થી 3 વાર ધોઈ લીધી છે। હવે ચણાની દાળને આપણે પ્રેશર કૂક કરવાની છે, તો એના માટે દાળને પ્રેશર કુકરમાં લઈ લેવાની છે અને 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। સાથે 1 લીલું મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। હવે દાળને 5 થી 6 સીટી સુધી કૂક કરી લેવાનું છે। હવે દાળ કૂક થાય ત્યાં સુધી આપણે પકવાન માટેનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। અહીં આપણે પકવાન બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું, તો તેના માટે 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે। હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીશું। અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરવાનો છે। સાથે એમાં 1/4 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું। હવે લોટમાં મોણ માટે તેલ ઉમેરીશું। તેની જગ્યાએ તમે ઘી પણ ઉમેરી શકો છો। અહીં મેં 2 મોટા ચમચા જેટલું ઘી ઉમેર્યું છે। તેલને લોટ સાથે સારી રીતે મસળી લેવાનું છે। તેલને લોટ સાથે મસળ્યા પછી આ રીતે ચેક કરી લેવાનું છે। જો મુઠ્ઠી પડતી હોય તો મોણ બરાબર છે અને જો મુઠ્ઠી ના પડતી હોય તો થોડું તેલ કે ઘી ઉમેરી શકો છો। હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। હવે લોટમાં મેં થોડું થોડું પાણી ઉમેરીને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। આ લોટમાં ધીમે ધીમે જ પાણી ઉમેરવાનું છે, એકસાથે બધું પાણી ઉમેરી નથી દેવાનું। બધું પાણી ઉમેરી દેશો તો લોટ ઢીલો થઈ જશે અને પકવાન આપણા એકદમ ક્રિસ્પી નહીં બને। લોટ બંધાઈ ગયો છે, એની કન્સિસ્ટન્સી આ રીતની એકદમ કડક હોવી જોઈએ। હવે લોટ બંધાઈ ગયો છે, એને આપણે 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું। હવે લોટને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપી દીધો છે। લોટને એકવાર સારી રીતે મસળી લેવાનો છે। મસળવાથી લોટ એકદમ સ્મૂથ થઈ જશે। લોટ મસળી લીધા પછી હવે પકવાન બનાવવા માટે લુઆ બનાવીને તૈયાર કરી લઈશું। લુઆની સાઇઝ તમે તમારા એકોર્ડિંગ નાની મોટી રાખી શકો છો। હવે અહીં પકવાન માટેના લુઆ બનાવીને તૈયાર કરી લીધા છે। લુઆને આ રીતે મસળીને એકદમ સ્મૂથ કરી લેવાના છે। હવે આપણે એમાંથી પકવાન વણીને તૈયાર કરી લેવાના છે। આ પકવાન વણવા માટે લોટ કે તેલનો ઉપયોગ નથી કરવાનો। આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો છે તે એકદમ સ્મૂથ અને થોડો કડક છે, એટલે એને વણવા માટે લોટની જરૂર નહીં પડે। પકવાન એકદમ પતલા વણીને તૈયાર કરવાના છે। દિવાળીમાં આપણે જે સુવાળી બનાવીએ છીએ બસ એ જ રીતના વણીને તૈયાર કરવાના છે। હવે પકવાન વણાઈ જાય એટલે એના ઉપર ચપ્પુથી અથવા તો કાંટા ચમચીથી આ રીતે કાણા કરી લેવાના છે। જો આ રીતના કાણા નહીં કરીએ તો પકવાન ફૂલી જશે અને એ ક્રિસ્પી નહીં થાય। એટલે પકવાન એકદમ ક્રિસ્પી બને એના માટે કાંટા ચમચીથી કાણા પાડી લીધા છે। એ જ રીતે અહીં મેં 2 થી 3 પકવાનને વણી લીધા છે। હવે બાકીના આપણે જેમ જેમ તળતા જઈશું તેમ તેમ બીજા વણતા જઈશું। હવે પકવાનને તળવા માટે અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે। તેલને એકવાર થોડું ગરમ કરી લેવાનું છે, પછી એને સ્લો ટુ મીડિયમ પર રાખવાનું છે। તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ ન હોવું જોઈએ। જો તેલનું ટેમ્પરેચર વધારે હશે તો પકવાન મૂકતાની સાથે જ એનો કલર એકદમ ડાર્ક થઈ જશે અને અંદરથી એ કાચા રહી જશે। હવે પકવાનને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે। પકવાન એક બાજુથી તળાઈ જાય એટલે એને પલટાવીને બીજી તરફ પણ સારી રીતે તળી લેવાનું છે। હવે થોડીવાર તળ્યા પછી પકવાનનો કલર આછો બદામી રંગનો થઈ ગયો છે અને એમાંથી બબલ્સ આવતા પણ ઓછા થઈ ગયા છે। તો હવે પકવાનને આપણે કાઢી લઈશું। આ જ રીતે આપણે બીજા પકવાન પણ તળીને તૈયાર કરી લઈશું। આ રેસીપી બનાવવામાં ખૂબ જ સરળ છે પણ ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવી છે। અને આ રેસીપીમાં કોઈ બહારથી ઇન્ગ્રેડિયન્ટ લાવીને ઉમેરવાની પણ કંઈ જરૂર નથી। ઘરમાં જે ઇન્ગ્રેડિયન્ટ હોય એનાથી જ આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે। હવે પકવાન બનીને પણ તૈયાર થઈ ગયા છે। હવે દાળને ચેક કરી લઈએ। દાળ પણ એકદમ સરસ રીતે ચડી ગઈ છે। એને વિસ્કરની મદદથી સારી રીતે વિસ્ક કરી લેવાનું છે। દાળને સારી રીતે મિક્સ કર્યા પછી હવે સીધું એને આપણે સર્વિંગ બાઉલમાં જ લઈ લઈશું।
દાલ પકવાન માટેની દાળ બનાવવા માટે કોઈ એક્સ્ટ્રા મસાલાની કંઈ જરૂર નથી. આ દાળ એકદમ સિમ્પલ છે, છતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે દાળને સર્વિંગ બોલમાં કાઢી લીધી છે. એના ઉપર આપણે એક વઘાર કરીશું. તો એના માટે પેનમાં એક મોટો ચમચો તેલ લઈશું. એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે. સાથે 8 થી 10 કડી પત્તા અને એક લીલું મરચું ઉમેરવાનું છે. લીલું મરચુંને તમે ઝીણા ટુકડા કરીને પણ ઉમેરી શકો છો. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એમાં કશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે. અહીં મેં અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. હવે આ વઘારને દાળમાં ઉમેરી દેવાનું છે. હવે દાળ ઉપર ગાર્નિશિંગ માટે થોડા લીલા દાણા ઉમેરીશું. દાલ અને પકવાન આપણે બંને બનાવીને તૈયાર કરી લીધા છે. જો તમે બ્રેકફાસ્ટમાં એકને એક નાસ્તો ખાઈને કંટાળ્યા હો તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે દાલ પકવાનને આપણે સર્વ કરીશું. તો એના માટે એક પકવાન લઈશું. હવે પકવાન ઉપર આપણે જે દાળ બનાવીને તૈયાર કરી છે એને સ્પ્રેડ કરી લેવાનું છે. હવે પકવાન ઉપર દાળ સારી રીતે સ્પ્રેડ કરી લીધી છે. તમે જ્યારે સર્વ કરવાના હો ત્યારે જ પકવાન ઉપર આ રીતે દાળ સ્પ્રેડ કરી લેવાની છે, નહીં તો પકવાન સોગી થઈ જશે. હવે દાળ સ્પ્રેડ કરી લીધા પછી ઉપર આપણે ધાણો અને ફુદીનાની તીખી ચટણી સ્પ્રેડ કરવાની છે. તીખી ચટણી સ્પ્રેડ કરી દીધા પછી ઉપર હવે થોડી ખજૂર આંબલીની ચટણી સ્પ્રેડ કરીશું. ઉપર હવે ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું. ઉપર હવે કાપેલા લીલા ધાણા અને સેવ ભભરાવીશું. ટેસ્ટી દાલ પકવાનની રેસીપી બનાવીને તૈયાર કરી લીધી છે. તમે પણ એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને પણ ખૂબ જ પસંદ આવશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, રેસીપી પસંદ આવી હોય તો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.